Good morning, students, friends. Welcome to the lecture, to the new lecture of the FMHM. આપણે અત્યાર સુધી શું જોઈ ગયા તો હાઇડ્રોલિક ટર્બાઇન તો ટર્બાઇનમાં પેલ્ટન વ્હીલ વિશે જોઈ ગયા. હવે તેને આપણે એક્ઝામ્પલ જોઈએ. તો પહેલો એક્ઝામ્પલ આપણે જોઈએ. A Pelton wheel of 1.2 meter mean bucket diameter works under a hand of 650 meter. Water is deflected through an angle 165 degree by moving bucket. Friction reduces the relative velocity by 15% on bucket. The water leaves the bucket without wall. Calculate first rotational speed of the wheel, ratio of bucket speed to the jet velocity, power developed by wheel, available power, and the power input to bucket, and hydraulic efficiency of the wheel. Take CV equal to 0.97. આપણને આ રકમમાં આપ્યું છે. કયો ડેટા આપ્યો છે? ગીવન ડેટા. ડાયામીટર આપ્યો છે, હેડ આપ્યો છે, એંગલ ઓફ ડિફ્લેક્શન આપ્યો છે. આપણે શોધવાનું શું છે? તો રોટેશનલ સ્પીડ એન ઇક્વલ ટુ શું છે તે શોધવાનું છે. રેશિયો ઓફ ધ બકેટ ટુ ધ જેટ વેલોસિટી, બકેટ સ્પીડ ટુ ધ જેટ વેલોસિટી આપણે યુ બાય V1 શોધવાનું છે. પાવર ડેવલપ બાય અ વ્હીલ, રોટર પાવર કેટલો છે તે શોધવાનું છે. અવેલેબલ વોટર પાવર પણ શોધવાનું છે. કાઇનેટિક એનર્જી શું છે તે પણ શોધવાનું છે. અવેલેબલ પાવર આપણે શોધવાનું છે ને એના માટે, ને હાઇડ્રોલિક એફિશિયન્સી એના માટે આ બધી ડિટેલ આપણને જોઈએ. તો આ છે આપણો વેલોસિટી ડાયાગ્રામ. હવે એંગલ ઓફ ડિફ્લેક્શન 165 છે, તો બીટા 2 કેટલો મળશે? તો 165 માઇનસ 180 માઇનસ 165 ઇક્વલ ટુ 15 ડિગ્રી. એન્ડ આમાં કીધેલું છે કે વોટર લીવ્સ ધ બકેટ વિધાઉટ ધ વોલ, એટલે VW2 ઇક્વલ ટુ 0 થશે અને આ એંગલ આલ્ફા 2 ઇક્વલ ટુ 90 ડિગ્રી થશે. તો આપણે સોલ્યુશન તરફ આગળ વધીએ. તો વેલોસિટી ઓફ જેટ V1 ઇક્વલ ટુ શું થાય? તો V1 ઇક્વલ ટુ CV √2GH. આપણને હેડ આપ્યો છે એટલે વેલોસિટી ઓફ ધ જેટ મળી ગઈ. હવે ફ્રોમ ધ આઉટલેટ વેલોસિટી ટ્રાયેંગલ બીટા 2 ઇક્વલ ટુ 180 માઇનસ 5, જે આપણને 15 ડિગ્રી મળી છે. ઓલ્સો ધ જેટ લીવ્સ ધ બકેટ વિધાઉટ એની વોલ, હેન્સ આલ્ફા 2 ઇક્વલ ટુ 90. હવે આપણે જોયું કે આ બીટા 2 ઇક્વલ ટુ 15 ડિગ્રી છે અને વિધાઉટ વોલથી આ વેલોસિટી વોટર જેટ લીવ થાય છે, તો આલ્ફા 2 ઇક્વલ ટુ 90 ડિગ્રી થયું. આથી આપણને VW2 ઇક્વલ ટુ 0 મળ્યું. એન્ડ V2 ઇક્વલ ટુ VF2 એન્ડ VR2 cos બીટા 2 ઇક્વલ ટુ યુ. હવે આ કઈ રીતે આવ્યું? તો ફિગર પરથી જોઈએ કે V2 એ જ VF2 થઈ જાય છે અને VR2 ઇક્વલ ટુ યુ થઈ જાય છે. VR2 cos બીટા 2 ઇક્વલ ટુ યુ થઈ જાય છે. હવે એમ આપ્યું છે કે જ્યારે રિલેટિવ વેલોસિટી 15% ફ્રિક્શનના લીધે ઓછી થાય છે, એટલે જ્યારે VR2 ઇક્વલ ટુ 0.85% એની રિલેટિવ વેલોસિટી જે ઇનલેટ પાસે હોય તેના કરતાં 85% જેટલી જ થાય છે. માટે રિલેટિવ વેલોસિટી ટુ VR2 ઇક્વલ ટુ 0.85 ઇન્ટુ VR1 કે જે આપણને આપેલું છે. હવે આપણે VR1ને આપણે VR2ની કિંમત મૂકીએ, તો VR1 ઇક્વલ ટુ V1 માઇનસ યુ. હવે આપણને V1 મળ્યું છે ઉપરના સૂત્રથી. હવે આપણે આ બંને ઇક્વેશનની કિંમત, આ સેકન્ડ ઇક્વેશનની કિંમત ફર્સ્ટમાં મૂકીએ તો આપણને યુની વેલ્યુ મળે છે અને યુ મળે છે 49.387 મીટર પર સેકન્ડ. હવે આપણને આ યુ જે મળ્યું એ રોટરની સ્પીડ છે, તો એના પરથી આપણને સ્પીડ મળશે. આપણે યુ ઇક્વલ ટુ પાઈ DN બાય 60, તો એનને કરતાં કરીને આપણે
રોટેશનલ સ્પીડ મળી શકે. રેશિયો ઓફ ધ બકેટ એ સ્પીડ ટુ ધ જેટ વેલોસિટી એટલે U/V1 બંને વેલ્યુ આપણી પાસે છે એટલે તે રેશિયો જે પણ મળી જાય. હવે પર સેકન્ડ શોધવાનું છે તો એના માટે આપણને ફોર્સ જોઈએ તો ફોર્સનું ઇક્વેશન છે રો Fx ઇક્વલ ટુ રો એ V1 ઇન્ટુ VW1 પ્લસ ઓર માઇનસ VW2. હવે બધી વેલ્યુ પુટ ડાઉન કરીએ તો આપણને VW2 બરાબર 0 છે આપણે ફિગરમાં જોયું તે પ્રમાણે અને VW1 ઇક્વલ ટુ V1 છે તો આપણે વેલ્યુ પુટ ડાઉન કરીએ તો Fx બરાબર આપણને કંઈ આન્સર મળે અને પાવર ડેવલપ પર સેકન્ડ શોધવાનું હોય તો એનો ગુણાકાર ડિસ્ટન્સ પર સેકન્ડ થાય એટલે કે વેલોસિટી રોટરની તો Fx ઇન્ટુ યુ કરવામાં આવે તો આપણને રોટર પાવર મળે પાવર ડેવલપ. અવેલેબલ વોટર પાવર જે અવેલેબલ આપવામાં આવે છે ઇનપુટ આપવામાં આવે છે તે શું છે તો રો QGH. હવે તેની વેલ્યુ મળે છે. હવે Q ઇક્વલ ટુ આપણને આપ્યું નથી પરંતુ Q ઇક્વલ ટુ A ઇન્ટુ V1 એરિયા ઇન્ટુ વેલોસિટી થાય તો અવેલેબલ પાવર વોટર પાવર મળી જાય. હવે પાવર ઇનપુટ ટુ ધ બકેટ હવે પાવર જે આપણને બકેટ પાસે જે ઇનપુટ થયો છે તે કાઇનેટિક એનર્જી છે વોટરની તો એ મળી શકે 1/2 mv1 સ્ક્વેરમાંથી કે જેમાં m ઇક્વલ ટુ રો એ V1 એન્ડ V1 સ્ક્વેર આ બધી વેલ્યુ પુટ ડાઉન કરીએ તો કાઇનેટિક એનર્જી મળે છે. હવે હાઇડ્રોલિક એફિશિયન્સી શોધવા માટે આપણી પાસે કઈ વેલ્યુ છે હાઇડ્રોલિક એફિશિયન્સી શું થાય છે પાવર ડેવલપ એટ ટર્બાઇન રનર ડિવાઇડેડ બાય પાવર સપ્લાય ટુ ધ ઇનલેટ ઓફ ધ રનર ઇક્વલ ટુ RP/KE. આપણી પાસે RPનો પણ આન્સર છે અને કાઇનેટિક એનર્જીનો પણ આન્સર છે એટલે એફિશિયન્સી મળી જાય. સમજ પડી? આ રહી આરપીની વેલ્યુ અને આ રહી KEની વેલ્યુ. હવે આપણે જોઈએ સેકન્ડ એક્ઝામ્પલ. ફોલોઈંગ ડેટા રિલેટ ટુ ધ પેલ્ટન વ્હીલ ટેન્જન્શિયલ વેલોસિટી ઓફ બકેટ head of water deflection of the jet on bucket discharge through nozzle coefficient of nozzle determine the power developed by the runner and the efficiency. આપણને ગિવન ડેટા શું આપેલો છે U H 5 ઇક્વલ ટુ 165 અને ફ્લો રેટ આપેલો છે Q લિટર પર સેકન્ડમાં એને આપણે કન્વર્ટ કરીશું મીટર ક્યુબ પર સેકન્ડ તો ઇન્ટુ 10⁻³ કરવું પડે -3 કરવું પડે. CV આપ્યો છે 0.97. આપણે શોધવાનું છે RP એન્ડ NH એફિશિયન્સી હાઇડ્રોલિક એફિશિયન્સી શોધવાની છે તો વેલોસિટી ઓફ ધ જેટ V1 શું થાય છે CV √2GH. આપણને હેડ આપ્યો છે એટલે આપણને વેલોસિટી મળી જાય મીટર પર સેકન્ડમાં. હવે વેલોસિટી ટ્રાયેંગલને આપણે થોડો જોઈ લઈએ. આ રીતે વેલોસિટી ટ્રાયેંગલ થાય છે. એંગલ ઓફ ડિફ્લેક્શન 165 છે તો β2 15 ડિગ્રી થાય. હવે આપણે જોઈએ કે ફ્રોમ ઇનલેટ વેલોસિટી લાઇન VR1 ઇક્વલ ટુ V1 માઇનસ યુ. V1 માઇનસ યુ ઇક્વલ ટુ આપણને VR મળ્યો મીટર પર સેકન્ડમાં. હવે VW1 ઇક્વલ ટુ શું થયું તો VW1 ઇક્વલ ટુ V1 કારણ કે આલ્ફા અને β1ની વેલ્યુ 0 છે. એઝ્યુમિંગ ધ સ્મૂથ સરફેસ ઓફ ધ બકેટ VR2 ઇક્વલ ટુ VR1 કે સ્મૂથ સરફેસ આપણે માં આપેલું છે તો એની VR1 અને VR2ની વેલ્યુ સેમ થાય છે તો આપણે VR1ની વેલ્યુ મળી એ જ VR2ની વેલ્યુ થાય છે. હવે આપણે એઝ્યુમ કરવાનું છે કે આ એંગલ આપણને α2 એ <90 મળે છે એ રીતે ફ્લો જાય છે તો એનું સૂત્ર શું થશે આપણે ટ્રાયેંગલ પરથી એમ લખી શકીએ કે VW2 ઇક્વલ ટુ VR2 cos β2 માઇનસ યુ. હવે આપણે વેલ્યુ પુટ ડાઉન કરીએ તો β2 ઇક્વલ ટુ 15 મળ્યું એન્ડ હવે VW2ની ફાઇનલ વેલ્યુ આપણે એમાં મૂકી તો આન્સર આપણને નેગેટિવ મળ્યો. તો નેગેટિવ આન્સર એ ખબર પડી કે જે રિલેટિવ વેલોસિટી એ જે એંગલ બનાવે છે
તે 90 ડિગ્રી કરતાં વધારે છે. ના, આ રિલેટિવ વેલોસિટી નહીં, વેલોસિટી ઓફ ધ જેટ. તે જે આઉટલેટ પાસે જે એંગલ બનાવે છે તો તે 90 કરતાં વધારે ડિગ્રી છે. આથી આપણે તે ડાયાગ્રામ આ રીતે બની શકે. આ ફિગર પરથી આપણે ફરીથી VW2 ગણીએ તો VW2ની વેલ્યુ શું મળે તો યુ માઇનસ VR2 cos બીટા 2 આ રીતે મળી શકે અને એની વેલ્યુ પ્લસમાં આવે છે. હવે આપણે ફોર્સ exerted by jet on the bucket Fx equal to rho a V1 into VW1 minus VW2. Fxની વેલ્યુ મળી ન્યૂટનમાં, ઇમ્પેક્ટ ઓફ ધ જેટ ઇન ધ એક્સ ડાયરેક્શન. એના પરથી આપણે પાવર ડેવલપ બાય રનર તે શોધી શકીએ. તો એફએક્સ ઇન્ટુ યુ, ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ પર સેકન્ડ. તો ડિસ્ટન્સ પર સેકન્ડ ઇન્ટુ ઇક્વલ ટુ શું થાય છે યુ થાય છે. તો આપણે યુની વેલ્યુ મૂકીએ અને આપણને પાવર ડેવલપ બાય રનર પર સેકન્ડ મળી ગયું. હવે હાઇડ્રોલિક એફિશિયન્સી શું છે તો હાઇડ્રોલિક એફિશિયન્સી માટે આપણી પાસે સૂત્ર છે 2 VW1 માઇનસ VW2. અહીંયા માઇનસ શા માટે લીધું તો ડાયરેક્શન આપણી સેમ છે એટલે માઇનસ, બંને એક જ ડાયરેક્શનમાં છે તો માટે માઇનસ આવે છે V1 અને VW2 વચ્ચે. અને વેલ્યુ પુટ ડાઉન કર્યા તો આપણને એફિશિયન્સી મળી જાય છે જે માંગેલી છે. આપણે એક્ઝામ્પલ પછી હવે ન્યૂ ટોપિક જોઈએ, ટર્બાઇન. તો રિએક્શન ટર્બાઇન શું છે તો જોઈએ. The water entering the reaction turbine possesses both kinetic and pressure energy. When the water flowing through the runner is under the pressure, the part of the pressure energy is converted into the kinetic energy along the flow path in the turbine. Hence, the runner of the turbine always remains under the pressure. Therefore, the runner of the turbine is completely enclosed in airtight casing and the runner and the casing are always full of the water. હવે રિએક્શન ટર્બાઇનમાં શું થાય છે તો જે વોટર છે તેની પાસે બંને ટાઈપની એનર્જી હોય છે, કાઇનેટિક અને પ્રેશર એનર્જી. અને જ્યારે તે રનરમાંથી થઈને તે જાય છે તો તેની અમુક પાર્ટ ઓફ ધ પ્રેશર એનર્જી તે કાઇનેટિક એનર્જીમાં કન્વર્ટ થાય છે. અને આ રનર એ અને કેસિંગ બંને પાણીથી એન્ક્લોઝ થયેલા હોય છે, પાણીથી ભરેલા હોય છે. અને જે રનરમાંથી જે વોટર જાય છે તે ઓલવેઝ અંડર પ્રેશરમાં જ રહેલું હોય છે. હવે આપણે જોઈએ એના ટાઈપ રિએક્શન ટર્બાઇનના. તો રેડિયલ ફ્લો રિએક્શન ટર્બાઇન. ઇન ધીસ રિએક્શન ટર્બાઇન water flows in the radial direction through runner. The radial flow reaction turbine are two types as inward radial flow and outward radial flow. In inward radial flow turbine, water flow from outwards to the inwards, while in the outward radial flow turbine, water flow from inward to outward radially. આપણે જોઈએ કે ઇનવર્ડ અને આઉટવર્ડ રેડિયલ ફ્લો એમ બે ટાઈપના એના પ્રકાર પડે છે. તો આ ઇનવર્ડમાં શું થાય છે કે આઉટવર્ડ્સથી તે વોટર ફ્લો એન્ટર થાય છે ઇનવર્ડ્સમાં, અને આઉટવર્ડ રેડિયલ ફ્લોમાં શું થાય છે તો ઇનવર્ડ્સથી આઉટવર્ડ રેડિયલી જાય છે. હવે બંનેની કમ્પેરિઝન જોઈએ તો inward radial flow turbine and outward radial flow turbine. Water enters at the outer periphery and flow from the outwards to inwards. કે વોટર છે તે આઉટર પેરિફરીમાંથી એન્ટર થાય છે અને આઉટવર્ડથી તે ઇનવર્ડ જાય છે. આઉટવર્ડ રેડિયલ ફ્લો ટર્બાઇન તેમાં વોટર એન્ટર્સ એટ ધ ઇનર પેરિફરી એન્ડ ફ્લોઝ ફ્રોમ ઇનવર્ડ ટુ આઉટવર્ડ. કે વોટર એ ઇનવર્ડ પેરિફરીમાંથી એન્ટર થાય છે અને તે આઉટવર્ડ્સ તરફ જાય છે. Inward radial flow turbine. When the water flow through the turbine, negative centrifugal head increases. ને આ કેસમાં બીજા કેસમાં આઉટવર્ડના કેસમાં when the water flow through the turbine, positive centrifugal head increases, means the U2 greater than U1.
In the inward radial flow turbine, if the speed of the turbine increases for any reason, the turbine adjusts speed by itself. Easy and effective speed control. હવે આ પ્રકારના ઇન્વર્ટ પ્રકારના ટર્બાઇનમાં ટર્બાઇનની સ્પીડ ઇઝીલી એડજસ્ટ થઈ શકે છે, કંટ્રોલ થઈ શકે છે. જ્યારે આમાં ઇઝીલી તે ડિફિકલ્ટ છે કંટ્રોલ સ્પીડ કરવું આઉટવર્ડ રેડિયલ ફ્લો ટર્બાઇનમાં. ડિસ્ચાર્જ ઇઝ કોન્સ્ટન્ટ ઇન ધ કેસ ઓફ ઇનવર્ડ રેડિયલ ફ્લો ટર્બાઇન, ને આઉટવર્ડ રેડિયલ ફ્લો ટર્બાઇનના કિસ્સામાં ડિસ્ચાર્જ ઇન્ક્રીઝ થાય છે. Normally, it is used for power plant where large power outputs require under the medium and high head. કે જ્યારે મોટા પાવર પ્લાન્ટમાં મીડિયમ અને હાઈ હેડ માટે જ્યારે પાવર પ્લાન્ટ જ્યારે પાવર પ્લાન્ટ નાખવામાં આવ્યા હોય છે તો તેમાં ઇન્વર્ટ રેડિયલ ફ્લો ટર્બાઇન યુઝ થાય છે. જ્યારે આ આઉટવર્ડ રેડિયલ ફ્લો પ્રેક્ટિકલી યુઝ થતું નથી મોટે ભાગે. હવે આપણે જોઈએ મેઇન પાર્ટ્સ ઓફ ધ રેડિયલ. તો રિએક્શન ફ્લો ટર્બાઇનના મેઇન કમ્પોનન્ટ કયા કયા છે? તો પહેલું છે તો સ્પાઇરલ કેસિંગ, બીજું છે તો ગાઇડ વેન્ટ્સ, પેનસ્ટોક, રનર એન્ડ ડ્રાફ્ટ ટ્યુબ. આપણે ફિગર જોઈએ, આ ટાઈપનું એનું કન્સ્ટ્રક્શન હોય છે. Spiral casing. The casing is made of cast iron or plate steel. એ કાસ્ટ આયર્ન કરતાં પ્લેટ સ્ટીલમાંથી બનેલું હોય છે. The water from the penstock is directly supplied to the casing of a turbine which is of a spiral space passage whose cross-sectional area is gradually decreases along the flow direction so that water enters the runner at a constant velocity at all points. The casing completely surround the runner of a turbine. કે કેસિંગ છે તે કાસ્ટ આયર્ન ને પ્લેટ સ્ટીલનું બનેલું હોય છે અને એમાં જે વોટર જે પેનસ્ટોક દ્વારા આવે છે તે ડાયરેક્ટલી કેસિંગમાં આવે છે કે જેમાં એરિયા છે તે ગ્રેજ્યુઅલી ડિક્રીઝ થયેલો હોય છે. એન્ટર્સ પાસે તેનો એરિયા મેક્સિમમ હોય છે અને મિનિમમ એરિયા ટીપ પાસે હોય છે. અને વોટર કોન્સ્ટન્ટ વેલોસિટી બધા પોઈન્ટ પાસે તે કોન્સ્ટન્ટ વેલોસિટીથી એન્ટર થાય છે. ધ કેસિંગ કમ્પ્લીટલી સરાઉન્ડ ધ રનર ઓફ ધ ટર્બાઇન. રનરની આજુબાજુ આખો ભાગ એ કેસિંગ કહેવામાં આવે છે. આપણે જોઈએ કે વોટર ફ્રોમ ધ પેનસ્ટોક આ રીતે અહીંયાથી આવે છે અને તે આખા પેરેફરી પરથી તે એન્ટર થાય છે. હવે બીજો ભાગ છે ગાઈડ વેન્સ, જે સ્ટેશનરી હોય છે અને અંદર એક જે વ્હીલ રનર હોય છે તે ડાયનેમિક હોય છે, એ ફરતો હોય છે, સ્ટેશનરી નથી. Guide mechanism. It consists of the stationary circular wheel in which number of the stationary vanes fixed on it. એમાં નંબર ઓફ વેન્સ ફિક્સ કરેલા હોય છે, સ્ટેશનરી હોય છે. ધીસ ગાઈડ વેન્સ ગાઈડ ધ વોટર ટુ એન્ટર ઇન્ટુ અ મૂવિંગ વેન્સ વિધાઉટ અ શોક. આવી રીતના એની ગાઈડ વેન્સ હોય છે કે જે વિથ શોક વગર એ વોટરને એન્ટર કરી શકે છે, એ રીતે એ ગોઠવેલા હોય છે. When the water from the casing flows through a guide vanes, a part of the pressure energy is converted into a kinetic energy. આ ગાઈડ વેન્સમાંથી જ્યારે વોટર જ્યારે ફ્લો થાય છે તો પ્રેશર એનર્જી એ કાઇનેટિક એનર્જીમાં કન્વર્ટ થાય. થોડીક પ્રેશર એનર્જી કાઇનેટિક એનર્જીમાં કન્વર્ટ થાય. ધ વોટર લીવ્સ ધ ગાઈડ વેન્સ ઇન અ સચ અ વે દેટ ઇટ એન્ટર્સ ધ રનર બ્લેડ્સ ઇન ધ ડાયરેક્શન ટેન્જન્શિયલ ટુ ધ બ્લેડ ટીપ એટ એન્ટ્રન્સ. આ વોટર જે ગાઈડ વેન્સમાંથી જે લીવ થાય છે તે એવી રીતના એ લીવ થાય છે કે જે બ્લેડ ટીપ પાસે જે એન્ટર કરું ત્યાં એ ટેન્જન્શિયલ ડાયરેક્શનમાં એન્ટર થાય છે. ધ ગાઈડ વેન્સ કેન રોટેટ અબાઉટ ધેર pivots so that they can open or close the passage by help of a regulating shaft, thus allow the required quantity of water to flow according to need. હવે આપણે જોયું કે આ તો સ્ટેશનરી છે તો એ કેવી રીતના તે ફરી શકતો હોય, તો એમાં એવી રીતના હોય છે કે જ્યારે આપણને આપણી નીડ પ્રમાણે જે વોટરની ક્વોન્ટિટી આપણે દાખલ કરવી હોય કે
જે પ્રમાણે જ આપણે વોટર જોઈતું હોય તે પ્રમાણે એની એડજસ્ટ કરી શકાય છે, પછી એ ફિક્સ કરી શકાય છે. એ ટાઈપનો એ ગાઈડ વેન્સ બનાવેલા હોય છે. એન્ડ રેગ્યુલેટિંગ શાફ્ટ ઓપરેટેડ બાય મીન્સ ઓફ ધ ગવર્નર. અને આ જે રેગ્યુલેટિંગ શાફ્ટ પર જે માઉન્ટ કરેલા હોય છે તેની સ્પીડ એ ગવર્નર દ્વારા ઓપરેટ થતો હોય છે. ગાઈડવેન્સ નોર્મલી મેડ ઓફ અ કાસ્ટ સ્ટીલ. આ જે ગાઈડવેન્સ છે બનેલા તે કાસ્ટ સ્ટીલમાંથી મોટે ભાગે બનેલા હોય છે. ત્રીજું છે રનર. ઇટ ઇઝ ધ સર્ક્યુલર વ્હીલ ઓન વિચ સિરીઝ ઓફ રેડિયલ વેન્સ આર ફિક્સ્ડ. આ એક સર્ક્યુલર વ્હીલ છે કે જેના પર નંબર ઓફ રેડિયલ સિરીઝ ઓફ ધ રેડિયલ વેન્સ તેના પર ફિક્સ કરેલા હોય છે. ધ વેન્સ ઓફ ધ રનર આર પ્રોપરલી ડિઝાઇન ઇન ઓર્ડર ટુ એલાઉ ધ વોટર એન્ટર એન્ડ લીવ ધ રનર વિધાઉટ શોક. આ પણ વેન્સ એવી રીતના ડિઝાઇન કરેલા હોય છે કે વોટર એ શોક વગર જ એન્ટર થાય અને લીવ થઈ શકે. ધ વેન્સ આર વેરી સ્મૂધ ઇન ઓર્ડર ટુ રિડ્યુસ ધ લોસ ઓફ એનર્જી ડ્યુ ટુ ધ ફ્રિક્શન. એટલા એ મોટે ભાગે સ્મૂથ બનાવવામાં આવે છે જેથી ફ્રિક્શનનો લોસ ઘટાડી શકાય. ફોર અ લો હેડ્સ ધ રનર મે બી મેડ ઓફ ધ કાસ્ટ આયર્ન, બટ ફોર હાઈ હેડ્સ ધ રનર ઇઝ મેડ ઓફ અ સ્ટીલ ઓર એલોય. લો હેડ માટે તે મોટે ભાગે કાસ્ટ આયર્નમાંથી બનાવેલો હોય છે, પરંતુ જ્યારે હાઈ હેડ માટે તે સ્ટીલ કે એલોયમાંથી બનાવેલો હોય છે. પેનસ્ટોક. હવે પેનસ્ટોક તો આપણે જાણીએ છીએ શું છે, કે તેમાં ડેમમાંથી વોટરને ટર્બાઇન સુધી લાવવામાં આવે છે. ઇટ ઇઝ અ લાર્જ સાઇઝ conduit which conveys the water from the upstream of a dam to a reservoir to the turbine inlet. ડ્રાફ્ટ ટ્યુબ. ઇટ ઇઝ ધ હવે ડ્રાફ્ટ ટ્યુબ શું છે તે જોઈએ તો ડ્રાફ્ટ ટ્યુબ એક પ્રકારના ટ્યુબ છે કે જેમાં જે વોટર જે આઉટલેટ બ્લેડના આઉટલેટ પાસે જે વોટર મળે છે તેનું પ્રેશર ઓછું હોય છે. હવે ઓછા પ્રેશરે વોટરને આઉટલેટ કરી શકાય નહીં ટેલ રેસમાં, તો એના માટે એક ખાસ પ્રકારની ટ્યુબ બનાવે છે જે ડ્રાફ્ટ ટ્યુબ કહેવામાં આવે છે. The pressure of the water coming from the runner is always lower than the atmosphere pressure. Therefore, water cannot directly discharge to the atmosphere. Hence, the tube of the pipe of a gradually increasing area is used to discharge the water from the outlet of the turbine to a tail race. હવે આ ટેલ રેસમાં એવી સંરચના હોય છે કે પહેલાં ગ્રેજ્યુઅલી એનો ક્રોસ સેક્શનલ એરિયા વધતો જાય છે, એ રીતની ટ્યુબ હોય છે મોટી. અને પેસેજ ઓફ ઇન્ક્રીઝિસ ધ એરિયા ઓફ ડાયવર્ઝિંગ અ પાઇપ ઇઝ નોન એઝ ડ્રાફ્ટ ટ્યુબ. આ પેસેજને ડ્રાફ્ટ ટ્યુબ કહેવામાં આવે છે, જેનો એરિયા ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ થતો હોય. ઇટ ઇન્ક્રીઝિસ ધ હેડ ઓફ અ વોટર બાય amount equal to the height of the runner outlet above the tail race. It also increases the efficiency of the turbine. એ ટેલ રેસથી તે રનરના હાઇટ સુધીનો તે હેડ તે વધારી આપે છે અને તે આ રીતે તે ટર્બાઇનની એફિશિયન્સી વધારે છે. તો ચાલો આજે આપણે અહીંયા સુધી શીખ્યા. હવે આવતીકાલે આપણે વેલોસિટી ટ્રાયંગલ આપણે શું આના રિએક્શન ટર્બાઇનમાં વેલોસિટી ટ્રાયંગલ, વર્ક ડન, એફિશિયન્સી, એ બધું આપણે ટર્મ્સ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું અને તેનો સમ્સ પણ કરીશું. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. તમને કંઈ ડાઉટ હોય તો મને પૂછી શકો છો. ઓકે, બાય.